જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની એ દિવ્ય લીલાઓમાં ઊંડા ઉતરીશું, જ્યાં યોગના મોટા મોટા રહસ્ય છુપાયેલા છે, અને એ સમજીશું કે આ માત્ર વાર્તાઓ નથી, પણ પરમાત્મા સાથે જોડાવા માટેની એક ગુપ્ત ચાવી છે. જુઓ, કૃષ્ણની વાર્તાઓ તો આપણે સૌએ બાળપણથી સાંભળી છે, બરાબર ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક યોગીની નજરે આ વાર્તાઓનો અસલી અર્થ શું હોઈ શકે? કારણ કે આ લીલાઓ માત્ર મનોરંજન માટે નથી, એમાં તો કૃષ્ણ સુધી પહોંચવાનો નકશો છુપાયેલો છે. તો આપણી આજની આ ચર્ચામાં આપણે કૃષ્ણની 4 ખાસ લીલાઓ અને તેમાંથી નીકળતા યોગના 4 દિવ્ય માર્ગોને એક પછી એક સમજીશું. ચાલો ત્યારે આ અદ્ભુત આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ. આમ તો જુઓ, એક સામાન્ય માણસ માટે કૃષ્ણની લીલાઓ એટલે મધુર વાર્તાઓ, પણ એક યોગી માટે? એના માટે તો આ એક પ્રેક્ટિકલ યુઝર મેન્યુઅલ છે, આધ્યાત્મિક સાધના માટેની માર્ગદર્શિકા. દરેક લીલામાં એક ગુપ્ત યોગિક ક્રિયા છુપાયેલી છે, જે આપણને સીધા પરમાત્મા સાથે જોડે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કૃષ્ણની સૌથી વાલી લીલાથી, મક્ખન લીલા. ક્યારેય વિચાર્યું છે કે કૃષ્ણને માખણ આટલું બધું કેમ પ્રિય છે? કારણ કે માખણ બનાવવાની જે આખી પ્રક્રિયા છે ને, એમાં જ એમને પામવાનો આખો રસ્તો છુપાયેલો છે. અહીંયા જે સામ્યતા છે ને, એ ખરેખર અદ્ભુત છે. ચાલો કલ્પના કરીએ. માટલી એટલે આપણું આ શરીર, આપણું મસ્તક. મંથનની દોરી એટલે બીજું કશું નહીં, પણ આપણો શ્વાસ. વલોણું એટલે આપણી કરોડરજ્જુ. અને દહીં? દહીં એટલે આપણા શરીરમાં આમ તેમ વિખરાયેલો પડેલો પ્રાણ. હવે જ્યારે શ્વાસરૂપી દોરીથી આ પ્રાણનું મંથન થાય છે, ત્યારે જે માખણ બને છે, એ જ છે એકત્રિત થયેલો કૃષ્ણરૂપી પ્રાણ. તો આ પ્રાણ છે શું? પ્રાણ એટલે જીવન શક્તિ, આપણા શરીરની અંદર વહેતો જીવંત પ્રવાહ. જે રીતે માટલીમાં દહીં બધે ફેલાયેલું હોય, બસ એ જ રીતે પ્રાણ આપણા આખા શરીરમાં વિખરાયેલો હોય છે. આપણું કામ છે આ વિખરાયેલા પ્રાણને ભેગો કરવાનું, એનું મંથન કરવાનું. તો સવાલ એ છે કે આ આધ્યાત્મિક માખણ બનાવવું કઈ રીતે? પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં 5 મિનિટ માટે એકદમ શાંતિથી બેસીને પોતાના સામાન્ય શ્વાસ પર ધ્યાન આપો. ત્યાર પછી ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, એટલે કે 1-2 મિનિટ માટે ઝડપથી શ્વાસ લેવાનો અને છોડવાનો. આ જ છે અસલી મંથન. અને છેલ્લે શ્વાસને એકદમ ધીમો પાડી દો, શાંત કરી દો, અને પછી એને રોકી રાખો. અને બસ જ્યારે આ મંથન પછી પ્રાણ ભેગો થાય છે, ત્યારે શ્વાસને રોકીને, એટલે કે કુંભક કરીને, આપણે એ માખણરૂપી પ્રાણ ખાવા આવેલા દામોદરને બાંધી લઈએ છીએ. આ એ જ ક્ષણ છે જ્યારે વિચારો બંધ થઈ જાય છે અને સાચું ધ્યાન લાગે છે. આ જ કૃષ્ણને પોતાનામાં અનુભવવાની ક્ષણ છે. ચાલો હવે આપણે બીજા માર્ગ તરફ આગળ વધીએ. માની લો કે શ્વાસનું મંથન કોઈને અઘરું લાગે, તો ચિંતા નહીં, કૃષ્ણ આપણને એમની વાંસળી દ્વારા બીજો, એનાથી પણ સરળ માર્ગ બતાવે છે. આનું આખું રહસ્ય છે ને, એ વાંસળીની બનાવટમાં જ છે. વાંસળી અંદરથી કેવી હોય? એકદમ પોકળ, ખાલી. અને એ ખાલી હોય છે એટલે જ એમાંથી મધુર સંગીત નીકળે છે. બસ એ જ રીતે આપણે પણ અંદરથી ખાલી થવાનું છે, બધા વિચારોથી મુક્ત થવાનું છે. તો જ કૃષ્ણ આપણી અંદર એમનું દિવ્ય સંગીત રેલાવી શકે. આ સાધના માટે શું કરવાનું? બસ આરામથી બેસી જાઓ. પછી પોતાના અંગૂઠા વડે બંને કાન બંધ કરી દો, જેથી બહારનો કોઈ અવાજ સંભળાય નહીં. અને હવે પોતાનું બધું જ ધ્યાન કાનની અંદરથી આવતા સૂક્ષ્મ અવાજ પર લગાવી દો. જ્યારે મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે ને, ત્યારે અંદર એક ધ્વનિ સંભળાય છે, જેને અનહદ નાદ કહેવાય છે. આ એવો અવાજ છે જે કોઈ વસ્તુના ટકરાવવાથી નથી થતો. આ તો બ્રહ્માંડનો મૂળભૂત ધ્વનિ છે. અને સાચું કહું તો આ જ કૃષ્ણની વાંસળીનો દિવ્ય સૂર છે. હવે આપણે ભક્તિ યોગના માર્ગ પર જઈએ, જે ઝૂલણ લીલામાં સમજાવ્યો છે. રાધાજી સાથે કૃષ્ણનું હિંચકા પર ઝૂલવું એ બીજું કંઈ નહીં, પણ જીવનના સુખ દુઃખ વચ્ચે સ્થિર રહેવાની કળા છે. અહીં ઝૂલો એટલે આપણું જીવન. એ ક્યારેક સુખ તરફ જાય છે તો ક્યારેક દુઃખ તરફ. અને રાધાજી એ શક્તિનું જ સ્વરૂપ છે, જે જીવનમાં સુખ અને દુઃખ બંને બનીને આવે છે. કૃષ્ણ આપણને શીખવે છે કે આ બંને સ્થિતિમાં એક સરખા સમભાવમાં કઈ રીતે રહેવું. આનો મતલબ એ થયો કે કૃષ્ણ ઝૂલા પર સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં છે. ભગવદ્ ગીતામાં જેનું વર્ણન છે એ જ અવસ્થા, જ્યાં વ્યક્તિ સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, એકદમ સંપૂર્ણ સંતુલનની અવસ્થા. અને હવે ચોથો અને સૌથી સરળ માર્ગ,
વાહન લીલા. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનીને ભગવાન કૃષ્ણ આપણને સંપૂર્ણ શરણાગતિનો સૌથી મોટો પાઠ ભણાવે છે. આ વાત એક ખૂબ સુંદર રૂપકથી સમજી શકાય છે. સામાન્ય જીવનમાં શું થાય? આપણો જીવનરૂપી રથ આગળ દોડે છે અને આધ્યાત્મિકતાનો ઘોડો પાછળ રહી જાય છે. પણ સમર્પિત જીવનમાં કૃષ્ણરૂપી ઘોડો આગળ આવી જાય છે અને આપણા જીવનના રથને સાચી દિશામાં લઈ જાય છે. ગીતામાં કૃષ્ણ ખુદ આ વચન આપે છે. એ કહે છે, જે મારું જ ચિંતન કરે છે એમના યોગ અને ક્ષેમની જવાબદારી હું પોતે ઉપાડું છું. મતલબ કે જ્યારે આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લઈએ છીએ ત્યારે ખુદ કૃષ્ણ આપણા જીવનના ડ્રાઈવર બની જાય છે. હા, પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. શરણાગતિનો અર્થ આળસુ થઈને હાથ પર હાથ ધરીને બેસી રહેવું એ બિલકુલ નથી. એનો સાચો અર્થ છે કૃષ્ણએ આપણને જ્યાં પણ જે પણ પરિસ્થિતિમાં રાખ્યા છે ત્યાં રહીને પૂરા વિશ્વાસ સાથે પોતાનું કર્મ કરવું. તો આપણે કૃષ્ણની લીલાઓમાંથી 4 જુદા જુદા પણ એકદમ સ્પષ્ટ આધ્યાત્મિક રસ્તાઓ જોયા. અને મજાની વાત એ છે કે આ ચારેય રસ્તા એક જ મંઝિલ એટલે કે કૃષ્ણ સુધી લઈ જાય છે. તો આ છે કૃષ્ણ સુધી પહોંચવાના 4 દિવ્ય માર્ગો. પહેલો, યોગ માર્ગ, જે શ્વાસના મંથનથી મળે છે. બીજો, નાદ માર્ગ, જે અંદરનો અવાજ સાંભળવાથી મળે છે. ત્રીજો, જ્ઞાન માર્ગ, જે સુખ દુઃખમાં સ્થિર રહેવાથી પ્રાપ્ત થાય છે. અને ચોથો, ભક્તિ માર્ગ, જે સંપૂર્ણ શરણાગતિથી સિદ્ધ થાય છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ પ્રમાણે આમાંથી કોઈ પણ એક માર્ગ પસંદ કરી શકે છે. જો કૃષ્ણની લીલાઓ પાછળ છુપાયેલું આ ગૂઢ જ્ઞાન પસંદ આવ્યું હોય અને આ જાણકારી ઉપયોગી લાગ્યું હોય તો આ વિશ્લેષણને લાઇક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં અને આ જ્ઞાનને તમારા પરિવાર, સનાતની અને વૈષ્ણવ મિત્રો સુધી પહોંચાડવા માટે જરૂરથી શેર કરજો. અને હા, આવા જ ઊંડાણપૂર્વકના અને સાચા સનાતન ધર્મના જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.